રાજકોટના વિછિયામાં પોલીસ સ્ટેશનને બાનમાં લેવાનો મામલો 84 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ। અત્યાર સુધીમાં 58 થી વધુ લોકોની અટકાયત કરાઈ। પોલીસે તોફાની તત્વોના વાહન પણ ડિટેન કર્યા। વિછિયાની બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ સન્નાટો છવાઈ ચૂક્યો છે। બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા। સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત। સોમવારની ઘટનાને પગલે વિછિયામાં એસઆરપીની ટુકડી તૈનાત કરાઈ। પોલીસ દરેક હરકત પર બાજ નજર રાખી રહી છે। હત્યારાઓની જાહેરમાં સરભરાની પોસ્ટ વાયરલ થતા ટોળાએ હોબાળો મચાવ્યો હતો। હજારોની સંખ્યામાં પહોંચેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। કાવતરું રચવું, મારામારી, રાઉટિંગ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો। જસદણના પીઆઈએ ફરિયાદ આપી છે। એક વ્યક્તિની હત્યા બાદ જ્યારે આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યા હતા તે દરમિયાન ટોળાએ ખૂબ જ હલ્લાબોલ કર્યો હતો અને સાથે જ નારા પણ લગાવ્યા હતા। આખો વિસ્તાર બાનમાં લઈ લીધો હતો, જે બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી અને પોલીસે સ્થિતિને કાબુ લેવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા। હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે લોકોએ પણ ઉત્પાત મચાવ્યો તેમની સામે નામજોગ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, અત્યારની શું સ્થિતિ જોવા મળી રહી છે? પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે જે પણ ઉપદ્રવીઓએ ઉપદ્રવ કર્યો હતો તેની સામે? ચોક્કસ દીપા, ખાસ કરી વાત કરવામાં આવે તો જે રીતે સોમવારની સાંજે વિછિયા પોલીસ સ્ટેશન ખાતે હજારો લોકોનું જે ટોળું છે તે જોવા મળ્યું હતું ને તેમાંથી જ કેટલાક તોફાની તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો। પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો ને જેના કારણે પોલીસના 3 જેટલા કર્મચારીઓને ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું હતું ને તેના જ કારણે પોલીસે જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી। જેના કારણે પોલીસે 10 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા, સાથોસાથ લાઠીચાર્જ પણ કર્યો હતો। ત્યારે ગઈકાલે સાંજથી જ કોમ્બિંગની પ્રક્રિયા છે તે વિછિયા શહેર ખાતે શરૂ કરાઈ હતી અને સતત બીજા દિવસે કોમ્બિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ને તેના જ કારણે હાલ વિછિયા શહેરની અંદર હાલ પોલીસનો ચામતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીની ટુકડી છે તેને પણ વિછિયા શહેર ખાતે હાલ તૈનાત કરી દેવામાં આવી છે। એસપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ અત્યારે વિછિયા શહેર ખાતે હાજર છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘનશ્યામ રાજપરા નામના યુવકની ગત 31મી ડિસેમ્બરના રોજ કુહાડી સહિતના હથિયારો વડે ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી। તે મામલે પોલીસ દ્વારા ગણતરીના જ દિવસોમાં 7 પૈકી 6 આરોપીઓની છે તે ધરપકડ કરી લેવામાં આવી હતી। ગઈકાલે પણ જે મુખ્ય આરોપી છે શેખા સાંબડ તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો, તેમજ રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી છે તે કરવામાં આવી હતી। પરંતુ જે મૃતકના જે પરિવારજનો છે તેમજ કોળી સમાજના કેટલાક જે વ્યક્તિઓ છે તેમના દ્વારા જે મુખ્ય આરોપી છે, જે મુખ્ય હત્યારો છે શેખા સાંબડ, તેનું વિછિયા શહેરની અંદર સરઘસ કાઢવાની માંગ કરી હતી। જોકે પોલીસ દ્વારા તેમની આ માંગ છે તે ગેરબંધારણીય હોવાનું જણાવ્યું હતું ને ત્યારબાદ મામલો છે તે બિચકાયો હતો ને જે તોફાની તત્વો છે તેમના દ્વારા પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો। જી આભાર અંકિત, જાણકારી આપવા માટે। પાટણના રાધનપુરમાં જામ્યું પોસ્ટર વોર। રાધનપુરને જિલ્લો જાહેર કરવા માંગ ઉઠી। રાધનપુરને જિલ્લો બનાવવા કોંગ્રેસે પોસ્ટર લગાવ્યા। શહેરભરમાં વિવિધ જગ્યાએ કોંગ્રેસના પોસ્ટર્સ રાધનપુરને જિલ્લો ન બનાવવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાની માંગ વધુ પ્રબળ બની। ઓગળ જિલ્લાની માંગને લઈને સતત 6ઠ્ઠા દિવસે ધરણા પ્રદર્શન। દિયોદરના આરામગૃહ આગળ સ્થાનિકોના ધરણા। સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના લોકો ધરણા પર બેઠા। સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ સાથે પ્રદર્શનકારીઓની નારેબાજી પણ જોવા મળી રહી છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, જ્યારથી બનાસકાંઠાના 2 ભાગ થયા છે ત્યારથી અલગ અલગ તાલુકાઓમાં વિરોધ થઈ રહ્યો છે। અત્યારની શું જાણકારી ઓગળ જિલ્લાને લઈને? જે બનાસકાંઠાના 2 ભાગ કરવામાં આવ્યા હતા તેને લઈને ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। આજે દિયોદરના લોકો
દ્વારા દિયોદર જિલ્લાની માંગણીને લઈને અત્યારે અનશન પર બેઠા છે. સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિ સહિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ આ અનશનની અંદર જોડાયા છે અને અનશન યોજીને વિરોધ નોંધાવી રહ્યા છે. અને કોંગ્રેસની પણ માંગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવીને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે. આ માંગને લઈને છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આજથી આમરણ અનશન પણ શરૂ થયા છે. ત્યારે કાંકરેજના લોકોની માંગ છે કે કાંકરેજને પાલનપુર અથવા બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. ત્યારે થરાદને જિલ્લો મળતા થરાદના લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે. જિલ્લાના વિભાજન બાદ ક્યાંક ખુશી છે તો ક્યાંક લોકોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આભાર કિશોર જાણકારી આપવા માટે. અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર દીકરી પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી. કોંગી નેતાએ પાયલ ગોટી માટે ન્યાયની માંગ કરી. રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફતે આ દીકરીને ન્યાય મળે, કાયદાના ભંગ કરનારા, કાયદાના જાણકાર લોકોને સજા, આકરામાં આકરી સજા મળે, એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે. તો એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ. નવસારીના બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી. પાલિકાના અધિકારીઓએ પાલિકાના કર્મચારીનો જીવ જોખમાય તે રીતે કામ કરાવ્યું. કોઈ પણ જાતના સેફટીના સાધનો વિના બ્રિજ પર જેસીબી મશીન પર ચડીને યુવકે જોખમી રીતે કામ કર્યું. મહત્વનું છે કે રેલવે ઓવરબ્રિજ પર લોકોના પતંગની દોરીથી જીવ બચાવવા પાલિકા તંત્રએ પુલ પરના સ્ટ્રીટ લાઇટ પર તાર બંધાવ્યા, પરંતુ તાર બાંધવા માટે કર્મચારીને લિફ્ટની જગ્યાએ જેસીબી મશીન પર ચડાવ્યો. ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે તેવા સવાલ ઉઠી રહ્યા છે. બિલીમોરા પાલિકા તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે. પ્રશાસનને પાલિકાના અધિકારીઓને થોડી સાવચેતી રાખવી જોઈએ કે જ્યારે તમે કર્મચારી પાસેથી કામ કરાવી રહ્યા હો અને ત્યારે દુર્ઘટના બને તો કોણ જવાબદાર? કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ પાલિકાના જે અધિકારીઓ છે તે તપાસની વાતો કરતા હોય છે, પરંતુ પહેલા કોઈ જ સેફટી નથી રાખવામાં આવતી. શું પાલિકા પાસે લિફ્ટ જેવા સાધનોનો અભાવ છે એટલે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો? ચાલુ જેસીબી મશીન પર ઉભા રહીને કામગીરી કેમ તે એક મોટો સવાલ.